સવારમાં સવાર પડી છે અને વાવન જોઈએ તો આજે ચલા બેઠા વ્યાનભાઈ ઓ વ્યાનભાઈ કને બેહા રે હા ચા પીવા બેઠા હાલે તાણ એમને બેઠો કે એમને બેઠો ચા પીવા કાચી બનાવે ને ચા એટલે એમને બેઠો તો કઈ સવાર ચાના બહાર હશે યાર આપણા જેવી એટલે ચાના પાયણ જ બેઠા ઉકળો તરત પીત લ્યા નહીં વ્યાન ચા બહુ ભાવે ને હા તો કઈ જો આપણે તો મતલબ ટોપી બોપી પહેરીને બેઠા ને એ પણ ટોપી પહેરીને બેઠા તો કઈ સરસ બેઠા જો હા મસ્ત બેઠા જો તો કઈ બતાવું આપણે હજુ બરસ કરવાનું હો હજુ આટલો બાર તો અંધારું જો મતલબ કે બાર ફાઇનલી અંધારું પૂરેપૂરું તો ગાઈસ તમને બતાવું બસ જળ થાય એટલે બધું તો ગાઈસ વ્યાનને બેઠા છીએ વ્યાનની ભાઈને ફોન કર્યો પણ વ્યાનનો ભાઈ ફોન ઉપાડતો નહીં તો ગાઈસ કોમમાંથી આપણે પછી ફોન કરીએ તો વ્યાનભાઈ ફિયા ફોન નહીં પડતો ઉપર એક વાત કરીએ એ આ કરે જો તો ગાઈસ જો આટલો મતલબ કે ફોન ઉપાડતો નહીં અને હાર્યા મસ્તી ચડે ચૂંટા ભરી અને ગાઈસ પાછળ તો જો બધું નહીં પડ્યું હલો हेलो हेलो अच्छा किंजुबा हाँ તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તો ગાઈસ વિહાનભાઈ હવે એમજી પિયા સાથે વાત કરશી તો આપણે તમને બતાવો હેલો હા હા હોલ્ડ થઈ ગઈ હા લે વિહાનભાઈ વાત કરી વિહાનભાઈ વાત કરજો તમે પિયાની ટેન્કર વેળાની જાના આ સાત નહીં ઓ વિહાનભાઈ ના આવી અમે તો વાત જોઈ રહી વિહાનભાઈ તો ગાઈસ વિહાનભાઈ કાલ કી તમારી હું પાણીનું ટેન્કર વેળવા આવું એક દિવસ મતલબ કે ઓન ટોકો સાફ થતો હતો ને તો વિહાન ફિયાન હારી વાત કરો પેલો ટેન્કર વેળવા જવાનું કહો કયો ટ્રેક્ટર ચાણ લાવવાના છે તમે ઘેર કહો કેજે ઓ ભાઈ ટ્રેક્ટર ચાણ લાવવાના આવો ઘેર ટ્રેક્ટર લઈને ટેન્કર વેળવા ચાણ જવાનું પાણીનું એટલે વાત કરો તો ગાઈસ વિહાનભાઈ પાણીનું ટેન્કર વેળવા જવાના હતા તો તમે ટેન્કર વેળવા જવાના હતા ફિયાની હા બેટા તો ગાઈસ વિહાનભાઈ હાલ કોઈ મૂડમાં નહીં ચમ બેટા શું થાય એટલે હા ખણાવો લમ ખણ તો ગાઈસ વિહાનભાઈ મતલબ કે ખણાવો તો શું થયું ખબર નહીં અને ગાઈસ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું તમને વિહાનભાઈ આ પગ પેલો એવું ખોલો પેલો મિત્રો બતાવું તાર પેલો પગે પેલો એ થયું ને હો આમ ના બતાવાય પણ બતાવું તમને ઉભો રહો તો કઈ જો એ મતલબ કે અહીંયા કમ્પ્લીટલી આ લાલ લાલ દેખાય ને અહીંયા આ જો ગઈશ મતલબ કે ત્યાં કાંટો વાગ્યો તો અને ટોમેટો થઈ ગયો તો અરે ખણે કરતા મમ્મી ના પાડે એટલે નહીં ખણતા I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow.
તો આપણે બીજે તો ચોઈ રોકા નહીં ચોક પતંગ હશે ને એ તમને બતાવે અને માર્કેટ હવા મતલબ કે એટલું ઉતરાણ નથી મહત્વ મતલબ તો ઓછું થતું જો આપણને તો બહુ શોખ કહીશ તમને બતાવો આગળ લઈ જાય ફાઇનલી દાબેલી ખાવા આવ્યા એ જો મતલબ સોસ પડ્યો ને એટલે વાયર પડ્યો દાબેલી ખાવા આવ્યા એ બેઠે બાલ કપાય ઊંચાઈ જાય મિત્રો તો બાલ કેવા કપાય કેચ્યું ને આપણે દાબેલી આવે ને તો તમને બતાવો તો કઈ ચોપ ફાઇનલી મતલબ વડાપાવ આવી ગયો અને અરે વાયર પડ્યો સાઈડમાં તો કઈ સૌ બેસીને ખાઈએ શાંતિથી ગાઈસ અમે વ્યાનને બે ખેતરમાં એડે આવીએ વ્યાન કાકા બાલ કપાય કેવા હે બાલ કેવા લાગે જોજે 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 તારા હવે કપાવવાના તારા બાલ કપાવવાના હા રેડા મોટો થાય ને એટલે કપાયો હા તો તારા બાપજી ઉતરાડશું બસ તો ગાઈસ દાતારે પહોંચાઈએ ફાઇનલી જો ના વ્યાનભાઈ બે ખેતરમાં હેડે તો ગાઈસ સારું દાતાથી આગળનો રસ્તો જો સીટ જો તમને બતાવી દો કે પાર્ટી કેવી છે મિત્રો એક પ્રકારની પાર્ટી કહેવાય ગાય સારી ઘોડો દોડી પણ એવું બધું કોઈ નહીં હવે ઇન્ટરેસ્ટ કોઈને ઘોડો તો ગાય ચોરે પાર્ટી છે અને અમે બે જી ખેતરમાં અને એને આપણો વાળો કેટલો ઓહો તો ગાઈસ બાઇક મળી ગયું હતું એટલે આપણે બેસી ગયા એટલે આપણે મોટા ભાઈનાથી આગળ પહોંચી ગયા અને ગાઈસ ગોગા મહારાજનું મંદિર છે જોવારી અને આગળ પણ તમે જોઈ શકો જય ગોગા મહારાજ તો ગોમારનું મંદિર ગાય છે રહ્યું અને આગળ રાફડા પણ હી ગાય છે અને સામે આપણા માતાજીનું ગોગ મહારાજનું સિકોતરમાનું મંદિર અને ખેતરમાં આવી જાય અમે વ્યાનને બે પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ કે અમે બાઇક ઉપર બેસીને આવતા રહ્યા વ્યાન તાર પપ્પા ખોરતા છે તને શું જોઉં શું પણ બાર જેવા કરીને આ વિડીયો બતાવો એમ કે નહીં મિત્રો કે તમારે કપાવજો કે કઈશ ખેતરમાં આવી જાય એ હવે જઈને ત્યાં જઈને બતાવીએ આપણે સાંજ પડી ગઈ વ્યાનભાઈ જો આ બાજુ ફરી રહી વ્યાન બેટા આ બાજુ તારો કોટો વાગો જોજો ગઈશ આ જે જગ્યાએ ફરી રહેજો અને કહીશ આપણો ચાનો ટાઈમ થયો તો ચા બનાવવાનો હો તો પછી ચા બનાવવા તને પાછળનો નજારો બતાવજો હા ઝાડ બધો કાપી દીધો હોય અને થોડું ક્લીન કરી દીધું હો આ બધું કમ્પ્લીટ થઈ જાય ગાય સારી તો ગાય હવે ચાનો ટાઈમ થઈ ગયો ને હવે મળીને આવો લોકમાં જય માતાજી તમને